સુરત જિલ્લાના અંબિકા તાલુકાના નવલ ખાતે ભગવાન બિરસા મુંડા વિશ્વ આદિવાસી દિવસની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આદિવાસી સંસ્કૃતિના જતન અને એકતાના સંદેશ સાથે યોજાયેલા ભવ્ય કાર્યક્રમનો અહેવાલ જોઈએ વિગતવાર। અનાવલ ખાતે બિરસા મુંડા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં વિશાળ રેલી યોજાઈ। સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ખાતે બિરસા મુંડા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયાના નેતૃત્વમાં અનાવલ ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં આદિવાસી આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। કાર્યક્રમમાં આદિવાસી નેતા કુંજનભાઈ ડોડિયા, એડવોકેટ હેમાંગીબેન ગરાસિયા, એડવોકેટ પરિમલભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, મહુવા ડિરેક્ટર વિપુલભાઈ પટેલ, સરપંચ મંજુલાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયાએ આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે એક થવા આહવાન કર્યું હતું। કુંજનભાઈ ડોડિયાએ રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈઓ બહેનોને શિસ્ત અને શાંતિ જાળવવા અપીલ કરી હતી, જ્યારે એડવોકેટ હેમાંગીબેન ગરાસિયાએ આદિવાસી સમાજના લોકોને એક મંચ પર આવી પોતાના હક અને ન્યાય માટે સંગઠિત થઈને લડત આપવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અનાવલ પોલીસ સ્ટેશનના પીઆઈ પારગી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અનાવલના મુસ્લિમ સમાજના આગેવાનો હનીફભાઈ વકીલ, ફારૂકભાઈ ચોરાવાલા, મિનાસભાઈ સહિતના આગેવાનો દ્વારા રેલીમાં આવેલા લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલી આ સેવા બદલ આદિવાસી આગેવાનો તથા ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયાએ આભાર વ્યક્ત કર્યો હતો। આ રીતે અનાવલ ખાતે આદિવાસી સમાજ અને અન્ય સમાજો વચ્ચે ભાઈચારા અને એકતાનો સંદેશ આપતી રીતે બિરસા મુંડા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી। જે આજે આપણે દર વર્ષની જેમ જે આપણે જે બિરસા મુંડા ને ભગવાન તરીકે જે આપણે એને દરજ્જો આપ્યો છે એમની આજે જે આપણે ઉજવણી કરીએ તો એ બાબતે આપણે લોકોને શું સંદેશો આપશો? જોહાર, જય આદિવાસી। મારું નામ કુંજન ડોડિયા અને આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મહુવા તાલુકામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહુવા આદિવાસી પંચ દ્વારા છેલ્લા 8 વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન થાય છે, તો એના ભાગરૂપે આ વર્ષે પણ અમે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે। તો રેલીની શરૂઆત અનાવલ ખાતે જે આપણે બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ મૂક્યું છે ત્યાં એમની પૂજા કરીને, ફુલહાર કરીને, દેવોને યાદ કરીને અહીંયાથી રેલીનું શરૂઆત કરીશું અને આ રેલી અનાવલથી લઈને મહુવા સુધી જશે। અને ગયા વર્ષે જે આપણી સાથે એક બહુ મોટી દુર્ઘટના બની હતી તો એ બાબતે જો નવ યુવાનોને આપ શું સંદેશો આપશો? ગયા વર્ષે નહીં પણ એના આગલા વર્ષે 2024માં રેલી દરમિયાન કેટલાક યુવાઓ ફર્સ્ટમાં બાઇક ચલાવીને સ્ટન્ટ એવું કરીને બધા ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા હતા, એના કારણે એક્સિડન્ટ થયેલા અને 2 યુવાનોના જીવ પણ ગયેલા। એટલે 2025માં અમે આ રેલીને બહુ સ્ટ્રિક્ટ બનાવી, પોલીસ પ્રશાસન સાથે વાતચીત કરીને એવી રીતે રેલીને શાંતિપૂર્ણ રીતે પૂરી કરી કે જેમાં એક પણ આવા સ્ટન્ટ કરતા બાઇકવાળા પણ નહીં દેખાયા કે સાયલેન્સર કાઢીને અવાજ પ્રદૂષણ કરતા પણ એક પણ માણસ ત્યારે નહોતો દેખાયો। એટલે એ બહુ મોટી સફળતા હતી અને આ વર્ષે પણ એવી જ રીતે શાંતિમય વાતાવરણમાં આદિવાસી સમાજનું નામ જળવાઈ રહે એવી રીતે આજે પણ આ રેલી નીકળશે। જોહાર, આજે સંયુક્ત રાષ્ટ્રસંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડે છે અને દેશ અને દુનિયાના આદિવાસીઓએ આ દેશની પુરાણી જે સંસ્કૃતિ છે એનું જાળવણી કરી છે અને ખાસ કરીને પ્રકૃતિની જાળવણી કરી છે, પ્રદૂષણ ઓછું કર્યું છે અને દુનિયાને જીવવાલાયક રહેવા દીધી છે અને મહિલાઓને જે ઉચ્ચ સન્માન આપ્યું છે એના માટે હું બધાને શુભેચ્છા પાઠવું છું। આજે દુનિયામાં ભય, વેર, નફરત, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેવા સંજોગોની અંદર આદિવાસી જીવનશૈલી નવો રાહ ચીંધે છે કે જે પર્યાવરણને જાળવે છે, પ્રદૂષણ ઓછું કરે છે અને દુનિયાને જીવવાલાયક આ બનાવે છે પૃથ્વીને। તો આજે એક સંદેશો એ જ છે કે આ આદિવાસીઓની જીવનશૈલી બધા અપનાવે અને આદિવાસીઓને જે તકલીફ પડી રહી છે ખાસ કરીને એમના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે, એ લોકો અસ્તિત્વ સામે ઝઝૂમી રહ્યા છે। અત્યાર સુધીમાં 1.5 કરોડ જેટલા આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે, તો ભવિષ્યમાં વિસ્થાપન ચાલુ છે। તો આ વિસ્થાપન અટકે અને એમની સંસ્કૃતિ બચે, એમનું અસ્તિત્વ ટકે એ માટે દરેક સરકારોએ પ્રયત્ન કરવાની જરૂર છે।
અને ખાસ તો ભારત દેશના 15 કરોડ આદિવાસીની કમનસીબી એ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હજુ સુધી એમને આદિવાસી એટલે કે ઇન્ડિજિનસ પીપલ તરીકેની એમને સ્વીકૃતિ મળી નથી. તો આ સંજોગોની અંદર સરકારને વિનંતી કે યુનોની અંદર આદિવાસીને ઇન્ડિજિનસ પીપલ તરીકેની સ્વીકૃતિ મળે એ માટે સરકાર પ્રયત્ન કરે. જો આ છે આદિવાસી